અરે યાર તારી સ્ટ્રોંગ કેમિસ્ટ્રી. આઈ એમ સો હેપી. ખરેખર આપણે બંને એકબીજાને મળવા લાગ્યા છીએ. ઓફકોર્સ તું મારી જેમ હસીને ખુશીથી મળવા નથી આવતી, પણ હા તું મળવા તો આવે છે ને. હે લિસન, તારી પ્રોબ્લેમ શું છે? ક્યારે પણ આવીને ડિસ્ટર્બ કરી દે છે. ખરેખર તો મને તારા અવાજથી નફરત છે. આ શું છે? તમે આ માંગ્યું ને? શું? તમે આ નથી માંગ્યું? અચ્છા, ઓહ, તમને આ જોઈએ છે. અચ્છા, તમને એવું કંઈક સંભળાયું. અચ્છા, એ આપો તો જરા. અચ્છા, એ બતાવો કે તમારા ગાર્ડિયન કોણ છે. હું તમારા વિશે કંઈ બહુ જાણતી નથી. શું જોઈ રહ્યો છે? મા બાપને આવી રીતે ચોરની જેમ કેમ જોઈ રહ્યો છું? સાચું નથી બોલી શકતો ને, એટલે મા બાપ ક્યારેય પોતાના બાળકો વિના નથી રહી શકતા, અને ના જ બાળકો મા બાપ વિના. હું મારા મા બાપને બહુ પ્રેમ કરું છું ને માગું છું કે ઈશ્વર આ પ્રેમ જાળવી રાખે. હવે બસ મારી એક વધુ ઈચ્છા છે કે હર જન્મમાં બંને મારા જ મા બાપ બને અને હું એમનો જ દીકરો બનું. આજે આ આવી કેમ નહીં? અરે તારી પાર્ટનર આવી નથી? નહીં સર. એની યાદોમાં ખોવાયેલો છે. હા. ચિંતા નહીં કર, આવી જશે. ઠીક છે. હેલો શર્માજી. સર, કાલે મારી બર્થડે છે, ખબર છે ને? ખબર છે સર, ફેબ્રુઆરી 13 બહુ જ મોટી પાર્ટી અરેન્જ કરવાની છે. પાર્ટી અરેન્જ કરવાની છે. પણ સર આપ તો બર્થડે ક્યારે નથી મનાવતા, તો આજે બી શું ખાસ વાત થઈ ગઈ? અરે હું કહું છું, તમે શું કામ ખોટી આર્ગ્યુમેન્ટ કરો છો? ઓકે સર, એમાં 2 ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવવાના છે, એમને પર્સનલી ઇન્વાઇટ કરવાનો હું છું. બધું જ મેનેજ કરી લઈશ સર. ઠીક છે. નાગાર્જુનજી, જેમ તમે કહ્યું તો એમ જ મેં કર્યું છે. પ્રિયા? પ્રિયાનું ટેન્શન તમે છોડી દો, એને લાવવાની જવાબદારી મારી. થેન્ક યુ સો મચ બેટુ. યુ આર ધ બેસ્ટ ફ્રેન્ડ ઇન ધ હોલ વર્લ્ડ.